નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા એક એવા તાલુકાની જેનું ઇતિહાસમાં ખૂબ મોટું નામ છે। તો એ તાલુકાનું નામ છે સિદ્ધપુર। સિદ્ધપુર એ પોતાના ઇતિહાસમાં ઘણું બધું છુપાવીને બેઠેલો એક તાલુકો છે। સિદ્ધપુરનો ઇતિહાસમાં જોઈએ તો સિદ્ધપુર પહેલાં સ્ત્રી સ્થળ તરીકે ઓળખાતું હતું। તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં આપણને દાસુ ગામ તરીકે જોવા મળે છે। દંતકથા મુજબ ઋષિ દધીચીએ તેમના હાડકાં ઇન્દ્રદેવને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા તેવું માનવામાં આવે છે। સિદ્ધપુર એ ગંગા અને સરસ્વતી નદીનો સંગમ પર વસેલો હોવાનું મનાય છે। મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં રહ્યા હોવાનું પણ મનાય છે। ચોથી અને 5મી સદી દરમિયાન આ વિસ્તાર મોટા પ્રમાણમાં ઈરાનથી આવેલા ગુર્જરો અહીં સ્થાયી થયા હતા। 10મી સદીની આસપાસ સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ખૂબ જ ટોચ પર આવી હતી। સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું હતું। તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને 80 મીટર ઊંચો મિનારો બંધાવ્યો હતો। તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા। 12મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો હતો। ત્યારે લગભગ 30,000 લોકોનું કત્લ કરવામાં આવ્યું હતું આ શહેરમાં। 14મી સદીમાં ભવાઈના રચયિતા અસૈત ઠાકરનો જન્મ પણ અહીં થયો હતો અને સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિનો જન્મ પણ સિદ્ધપુરમાં થયો હતો। સિદ્ધપુરમાંથી કુંવારિકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃ શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે। સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભૂ શિવ મંદિરોથી ઘેરાયેલું છે। ઉત્તર પૂર્વ છેડે ચંપકસ્વર મહાદેવ, પૂર્વમાં અરડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ અને મુક્તિધામ, બિંદુ સરોવર, રુદ્રમાળા, અરુડેશ્વર એ બધા સિદ્ધપુરના જોવાલાયક સ્થળો છે। ઈસવીસન 2017માં બિંદુ સરોવર નજીક સિદ્ધપુર પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા શ્રી સ્થળનું સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આપણને ખૂબ મનને આનંદદાયક છે। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સિદ્ધપુરમાં 61,867 લોકો સિદ્ધપુરમાં વસે છે, જેમાં 32,054 પુરુષો અને 29,813 સ્ત્રીઓ છે। સિદ્ધપુરમાં સાક્ષરતા દર 84% છે, જે રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતાં વધુ છે। પુરુષોની સાક્ષરતા દર 79% છે, જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતા દર 68.4% છે। 12% જેટલી વસ્તી 6 વર્ષ કરતાં નાના બાળકોની છે। અહીંના લોકો મુખ્યત્વે વ્યાપાર અને ખેતી અને ખેતમજૂરી અને પશુપાલન પર લોકો નિર્ભર છે। મુખ્ય ઉત્પાદનોમાં ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો અને શાકભાજી જેવું જોવા મળે છે આપણને। સગવડો સિદ્ધપુરમાં જોઈએ તો આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, નગરપાલિકા છે, ઇજનેરી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે, ડેન્ટલ કોલેજ છે, હોટલ મેનેજમેન્ટ કોલેજ છે, કોમર્સ કોલેજ, કેન્સર હોસ્પિટલ આવેલી છે, આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે, જનરલ હોસ્પિટલ આવેલી છે અને દાંતનું દવાખાનું પણ મોટા પાયે વિકસેલું આપણને જોવા મળે છે। સિદ્ધપુર એ પાટણ જિલ્લાનો ખૂબ મહત્વનો તાલુકો છે।